તમારા ઘરમાં જો કોઈને નસકોરા બોલતા હોય તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, છેક સુધી જોજો. ફર્સ્ટ ઓફ ઓલ, નસકોરા કેમ બોલતા હોય છે? જ્યારે તમે શ્વાસ લો છો એ શ્વાસ નાક વાટે, શ્વાસ નળી વાટે તમારા ફેફસાની અંદર જતો હોય છે. જો એ રસ્તાની વચ્ચે ક્યાંય અવરોધ ઉત્પન્ન થતો હોય તો યુઝ્યુઅલી નસકોરા બોલતા હોય છે. અને અવરોધનું મેઇન કારણ એ બી હોઈ શકે કે નાકની અંદર કદાચ નાક બંધ થઈ ગયેલું હોય, નાકની અંદર કે ગળાની અંદર કોઈ ટ્યુમર હોય કે કંઈ પોલિપ્સ હોય, એના લીધે બી નસકોરા બોલી શકતા હોય છે. એના સિવાય બીજું કારણ એ હોઈ શકે છે કે જ્યારે કોઈ પેશન્ટનું વજન વધુ હોય એના લીધે બી નસકોરા બોલી શકતા હોય છે, કારણ કે શ્વાસોશ્વાસમાં અવરોધ ઉત્પન્ન થતો હોય છે. અને ત્રીજું કારણ, જે જગ્યાએથી એટલે કે નાના મગજથી જે તમારો શ્વાસોશ્વાસ કંટ્રોલ થતો હોય એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એના લીધે બી નસકોરા બોલી શકતા હોય છે. નસકોરા જો લાંબા ટાઈમથી બોલતા હોય તો એને લાઇટલી ના લેવા જોઈએ, કારણ કે એ એવી બી નિશાની છે કે તમારા શરીરમાં ઓક્સિજન ઓછું મળે છે અને એનાથી તમને હાર્ટ એટેક અને લકવો જેવી બીમારી થવાની શક્યતા કમ્પેર ટુ જનરલ પોપ્યુલેશન વધી જાય છે. માટે આવા જ નસકોરા જો તમારા કોઈ બી ફેમિલી મેમ્બરને બોલતા હોય તો આજે જ ડોક્ટરનો કન્સલ્ટ કરજો, એના વિશેનું પ્રોપર જાણજો અને પછી એની તપાસ કરાવીને ટ્રીટમેન્ટ કરાવડાવજો. થેન્ક યુ.